હેલો મિત્રો, બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અમે અત્યારે જો અહીંયા ગોરખપુર બાયપાસમાં ઊભા છીએ નાવા ધોવા માટે. મેં નાહી લીધા છીએ અને હવે ઝીંગા બાપુ નાવા ગયા છે અને અમે જઈએ છીએ ચા પાણી પીવા. કારણ કે અમારે બિલ્ટી લેવામાંથી વાગી ગયા હતા 5, એટલે પછી બીજો વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. અહીંથી સ્ટાર્ટ કરું છું, બરાબર? વ્લોગમાં બિના રહેજો, દેખાડું તમને આગળની જર્ની. અત્યારે તો ગાડી પડી છે. ચલો ઉસ્તાદ, ચાય પીયા. જો મિત્રો, અમે આવી ગયા છીએ ચા પીવા. ચા પીવી છીએ. અમારા ઝીંગા બાપુ અહીંયા પાછળ નાવા ગયા. અમે અમારી ગાડી પડી છે. અહીંયા છે ટોલ ગેટ, તમે જોઈ શકો છો. વ્લોગમાં બિના રહેજો, આગળની જર્ની તમને બતાવું. જો મિત્રો, અમે નીકળી ગયા છીએ ચા પાણી પીને નાહી ધોઈ. આ ગોરખપુર બાયપાસનું ટોલ નાખું, બરોબર? હવે આવેલા જવું નિરાતે. અમારો માલ તો ડાયરેક્ટ ઘરનો જ છે, એટલે ઉપાડી કાંઈ છે નહીં. વ્લોગમાં બિના રહેજો, આગળની જર્ની તમને બતાવું. તો મિત્રો, અમે લોકો અત્યારે છીએ અયોધ્યા બાયપાસની અંદર છીએ. આ તમે જોઈ શકો છો નજારો, સાઈડનો કાંઈ ઘટે નહીં. બસ આયલા જાય છીએ. હવે અત્યારે તો રાત છે એટલે બરોબર નજારા દેખાય નહીં રાતે, પણ આ તો તમને દેખાડવા માટે મારે દેખાડવું પડે એવું છે. વ્લોગમાં પહેલા રહેજો બધા, આગળના નજારા સીનરી તમને દેખાડીશ, બરોબર છે? ઠીક છે, વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો, વાગી ગયા રાતના 10:30 અને અમે લોકો અહીંયા જમવા ઊભા રહ્યા છીએ. અમારા ઉસ્તાદની બે ઓર્ડર દઈને બેઠા છે ને હું જાઉં છું પાછળથી. આ હોટલ છે, આ રીતનું સેટઅપ છે. આમે આપણી ગાડી પડી છે, આ છે રસોડું. હાલો હવે જમી કરવીને તમને આગળની જર્ની બતાવું, ઠીક છે? જો મિત્રો, અમારું જમવાનું આવી ગયું છે. આ રીતનું છે કંઈક. રોટી છે, ચાવલ છે, દાળ છે ને આલુની ભુજિયા છે, શું કહેવાય, બટેટાની. અમારો ઉસ્તાદ અમે ઝીંગાલાલા જમે છે. સામે આપણી ગાડી પડી છે. હાલો જમી કાઢવીને નિરાતે મળીએ, ઠીક છે? હલો, ગુડ મોર્નિંગ મિત્રો. અત્યારે વાગી ગયા છે સવારના 7:30 અને અમે પહોંચી ગયા છીએ ઓરઈ. કાનપુર ને ઝાંસીની વચ્ચે ઓરઈ આવે, ત્યાં પહોંચી ગયા છીએ. હાયલા જાય છે. રાતે કાંઈ જાદુ શૂટ કર્યું નહોતું, કારણ કે અંધારું હતું, એટલે પછી રાતમાં કાંઈ હનવું દેખાય નહીં. હવે તમે જોઈ શકો છો ઝીંગા બાપુ તો આરામ કરે છે. હમણાં ચા પાણી પીધા બધા. હું આંખમાં બેઠો. બ્લોગમાં બિના રહેતો, આગળની જર્ની તમને દેખાડું. તો મિત્રો, અત્યારે અમે ઝાંસી મૂકી ગયા છીએ. ઝાંસીમાં વરસાદ ચાલુ છે, બહુ કાંઈ ઘટે નહીં. બસ ફૂલ વરસાદ છે. આયલા જાય છે. બ્લોકમાં બિના રહેજો, આગળની જર્ની તમને દેખાડું. ખીચ. તો મિત્રો, અત્યારે અમે હાયલા જઈએ છીએ. ઝાંસીની બોર્ડર ક્રોસ કરી લીધી છે અને હવે હમણાં થોડીક વારમાં શિવપુરી પૂગવા આવશું. તમે જોઈ શકો છો નજારો, કાંઈ ઘટે નહીં. રોડ દેખાય છે, બીજું તો કાંઈ છે નહીં. બ્લોકમાં બન્યા રહેજો, આગળ ક્યાં ઊભા રહી રાતે એ બધું તમને જણાવ્યું. તો મિત્રો, આ છે શિવમ કાઠિયાવાડી હોટલ. ઇન્દોર પાસ કરીને આવે, પિથમપુર બાયપાસ જ્યાં પૂરો થાય ને
ત્યાં હવે અમે ઊભા રહેલા હતા, શૂટ તો નથી કર્યો હું, પણ હવે અહીંથી નીકળું છું અને ડીઝલ બીઝલ નખાવવાનું છે. તમને નિરાતે બતાવું, બ્લોગમાં બના રહેજો. ઠીક છે. હવે તો ઝીંગા બાબુ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. ઘર આવવાનું છે ને ભાઈ. તો મિત્રો અત્યારે અમે આવી ગયા ડીઝલ નખાવા. ફૂલ ટાંકી થાય છે આપણી ગાડીમાં, તમે જોઈ શકો છો. તો 8000નું આવ્યું છે. અમારા ઝીંગા બાબુ ગયા કુલર ભરવા પાણીનું. આ રીતનો પંપ છે, રોડ કાંઠે જ છે. ઝીંગા બાબુ જો અમારે કુલર ભરે છે, તમે જોઈ શકો છો. અમે ડીઝલ બીઝલ નખાવીને મળીએ આજ સાંજના 5 વાગ્યા સુધીમાં ગુજરાતમાં એન્ટ્રી થઈ જાય આપણી, બરાબર. આગળની જર્ની તમને દેખાડું, વ્લોગમાં બના રહેજો. જો મિત્ર, અમે અહીંયા ઊભા રહ્યા છીએ. 15મી ઓગસ્ટ છે એટલે હવે ઝંડા લગાડીએ છીએ. મહિલાભાઈ ઝંડા લગાડે છે. અમે રનિંગ થઈ ગયા છીએ હાલમાં. ઝંડા બંડા લગાડી દીધા છે આપણા. જોવો તિરંગા કાંઈ ઘટે નહીં, બસ બે બાજુ લગાડ્યા છે. 15મી ઓગસ્ટ છે તો એટલું તો કરવું પડે ને ભાઈ. કાંઈ ઘટે નહીં એવો ઝંડો લહેરાયો. હંમેશા આ રીતે લહેરાતો રહ્યો જો આપણા દેશનો તિરંગો. હાલો, વ્લોગમાં વિના રહેજો. આગળની જર્ની તમને દેખાડું. અમે હમણાં બોર્ડરે પહોંચી જશું, બરોબર. જો મિત્રો, આ છે જાંબુવા હિલ. પહેલાં જે આપણે મછલી ઘાટ કહેતા, એમાં અત્યારે 4 લાઈન થઈ ગઈ છે. પહેલાં બધું હતું એવું બધું, લૂંટપાટ ને બૂટપાટ ને રાતે કોકના દોયડા કપાઈ જતા ગાડીઓવાળાના, એવું બધું હતું. પણ અત્યારે તો થઈ ગયો 1 નંબર 4 લાઈન ઘાટ. ઘાટ તો હાવ કપાઈ જ ગયો છે. જો આ ડુંગરા કાપીને તમને ઘાટ હાવ કપાઈ ગયો છે. એટલે હવે કાંઈ કોઈ જાતની પિકઅપ ગાડી ચડી જાય, કાંઈ ટેન્શન છે નહીં. 24 કલાક રસ્તો ચાલુ જ હોય. આમ જાંબુવા હિલ કહેવાય ને આમ મછલી ઘાટ કહેતા આપણે ગુજરાતવાળા. આખો ડુંગરા કાપીને કમ્પ્લીટ કરી નાખ્યો તો. ગાડીની સ્પીડ તમે ચેક કરી શકો છો. અત્યારે તો 1 નંબર થઈ ગયો છે. બ્રિજ બધું કમ્પ્લીટ થઈ ગયો, કાંઈ ઘટે નહીં. હાલો, આ વ્લોગમાં વિના રહેજો. આગળની જર્ની તમને દેખાડો. જો મિત્રો, આ છે એમપીની પિત્તોલ બોર્ડર. હાલમાં બંધ છે, જોઈ શકો છો. આ છે એમપીની બોર્ડર. એમપી અને ગુજરાત, ટૂંકમાં દાહોદ ને પિત્તોલ બોર્ડર, આ 2 બોર્ડર હતી. 2 બંધ છે અત્યારે. ગુજરાતની બોર્ડર બંધ છે ને એમપીની પણ બંધ છે. ઇન્ડિયા જો મેં જોઈ શકો છો. અગર અહીંયા બહુ ટ્રાફિક થતું છે. અત્યારે કાંઈ છે નહીં. હવે અમે ગુજરાતમાં એન્ટર કરી ચૂક્યા છીએ, બરોબર. રોજમાં બિના રહેજો, તમને આગળની જર્ની દેખાડું. હવે તો ગુજરાત આવી જાય. એ તો બધાએ મોસ્ટ ઓફ જોયેલું જ હોય રસ્તા તો. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. મિત્રો, દાહોદ વટી ગયો છું હું. ગોધરા તરફ જઈ ગયો છું, જોઈ શકો છો તમે. હાઈલા જાય છે. નજારો કાંઈ ઘટે નહીં એવો જબર.
બન્યા રહેજો વ્લોગમાં આગળની એટલે તમને બતાવું. હેલો ગુડ મોર્નિંગ મિત્રો. વાગી ગયા સવારના 7 અને અમે લોકો અહીંયા ધાયડી છીએ. ચા પાણી પીધા છે અત્યારમાં ને હવે જાય છે મોવા તરફ. હવે રીંગા બાબુ રાયતા યાર રાખી દીધી હતી એટલે સુઈ ગયા હતા. અત્યારે અમે જો જે લાગ્યો છું સાગીને જો હાલતો થવાની તૈયારી કરું છું. હમણાં કલાકમાં તો પહોંચી જાય ઘરે. કલાક ના કીધું આ ઘરની તમને થોડુંક દેખાડી ન હોય તો આણંદ ને બધું હું હલાવતો હતો. પછી કાંઈ રાત હતી એટલે કાંઈ શોર્ટ લીધા નહીં. પછી હું સૂઈ ગયો હતો જમીને. અત્યારે હવે ઝીંગા બાબુ આરામમાં છે. એ ઝીંગા પોલીસ સાઈડનો દરવાજો ખોલતો. તો મિત્રો અમે લોકો પહોંચી ગયા છીએ અહીંયા મહુવા, જ્યાં કોલને ખાલી કરવાની છે અહીંયા. અને નેપાળથી મહુવાની જર્ની અમારી અહીંયા પૂરી થાય છે ને અમે ઘરે જ પૂગી ગયા એમ ગણો તો હાલે. એટલે બ્લોગ એ બહુ લાંબો થઈ જાય એટલે બ્લોગને અહીંયા કરીએ છીએ એન્ડ. ને વધુથી વધુ તમે લાઈક કરો, શેર કરો અને બ્લોગમાં જે નવા હોય, ચેનલમાં જે નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઠીક છે, હાલો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ઝીંગાલાલા કહી ગયો લાઈક કોમેન્ટ શેર લાઈક કોમેન્ટ શેર કરો.